નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના સ્થાનિક ડ્રાઈવરો આજે પોતાનો ધંધો રોજગાર બંધ રાખી અને વિજાપુર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેઓ મંજૂરી માટે પહોંચ્યા હતા તેમ કહેવામાં આવી રહ્યું છે. કેમ કે જે નવો કાયદો લાવવામાં આવી છે સરકાર દ્વારા, કે જેમાં અકસ્માત કરીને જો ડ્રાઈવર ભાગી છૂટે તો તેને 10 વર્ષ સુધીની સજા તથા 7 લાખ રૂપિયા સુધીનું દંડ છે, જેનો આજરોજ વિજાપુરના સ્થાનિક ડ્રાઈવરોએ નારાજગી દર્શાવી હતી ને તેઓ પ્રોગ્રામ કરવા માટે જે સરકારની સામે નારાજગી વ્યક્ત કરવાને કાયદાનો વિરોધ કરવા માટે પ્રોગ્રામ કરવા માટે વિજાપુર પોલીસ મથકે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક જે પીઆઈ જે છે હાજર ના હોવાના કારણે તેમને મંજૂરી માંગતી અરજી આપી શકાઈ ન હતી, જેથી લઈને તેઓએ આજે કાર્યક્રમ જે છે આજે સાંજે રાખવાનું કહ્યું હતું. જેના પછી જોઈશું શું કાર્યક્રમ છે. વિજાપુરના ડ્રાઈવર બધા સરકાર દ્વારા નિયમ લાગુ કરવામાં આવે છે કે 10 વર્ષની સજા 10 લાખ રૂપિયા જુર્માના એ અમને મંજૂર નથી, એટલે તે વિરુદ્ધ અમે અરજી પોલીસ સ્ટેશન કરવા આવેલા. તે સાહેબ હાજર નથી, તો અમે સાંજે આવીશું પાછા અરજી કરવા. તો દર્શક મિત્રો, આ જે ડ્રાઈવરોનો જે કહી શકાય કે બધા સ્થાનિક ડ્રાઈવરો છે અને પોતાની જે વેદના છે, વેદના લઈને વિજાપુર પોલીસ મથકે આવ્યા છે, કેમ કે એમને હજી પરમિશન માટે અરજી આપવાની છે. તેના પછી આવતીકાલે આના અનુસંધાને જે પોલીસ સ્ટેશનની જે મંજૂરી હોય છે, અરજી હોય છે, એના અરજી આપ્યા પછી કાલે બીજા કાર્યક્રમો આપવાની વાત ચાલે છે તમારે, બરાબર? હાલ અરજી સાહેબને આવ્યા પછી સાહેબ મળવા પોતે પછી જે પ્રોગ્રામ મળે એના પછી પ્રોગ્રામો આપવાનું કરીશું. ઓકે, ચલો. તો હા, તો આપણી સાથે વિજાપુરના સ્થાનિક ડ્રાઈવરો